અમદાવાદ જિલ્લાના મેરોલી ગામના કૃપેશભાઈ પંડ્યા દર વર્ષે આમળાની ખેતીમાંથી 2.5 થી 3 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. માત્ર 60 થી લઈને 70 આમળા હોવા છતાં પણ તેઓ આ મોટી કમાણી કરી રહ્યા છે. એક આમળાનું છોડ સિઝનમાં સરેરાશ 4000નું ઉત્પાદન આપે છે. જાણીએ. મારું નામ કૃપેશચંદ્ર અંબાલાલ પંડ્યા, ગામ મિરોલી, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. અમારે 6 વીઘામાં આંબળાનું વાવેતર કરેલું છે. એ લગભગ 10 થી 15 વર્ષ થયા છોડને. એટલે હાલમાં અત્યારે 70-80 છોડ છે મારી જોડે, NA7 જાત. એટલે એક છોડ અમને 3 થી 4000 રૂપિયાનું ઉત્પાદન આપે છે. એટલે વર્ષે 2 થી 2.5 લાખના આંબળા થાય છે. અને એમાં જો મૂલ્યવર્ધન કરીએ, સૂકા આંબળા કરીએ કે પછી ગળી આંબળી કરીએ, પેલું ગળ્યા કરીએ, તો એમાં થોડું વધારે ઉત્પાદન થોડું મળી રહે છે, આવક થોડી વધી જાય છે. મૂળ અમદાવાદ જિલ્લાના મિરોલી ગામના વતની કૃપેશભાઈ પંડ્યા કે જેઓએ BCom સુધીનો અભ્યાસ કર્યા બાદ પિતાના વારસામાં મળેલી બાગાયત ખેતીને આગળ વધારી છે. આજથી 10 થી 15 વર્ષ પહેલા તેમણે NA7 જાતના કલમી આમળાનું વાવેતર શરૂ કર્યું હતું, જે વાવેતર તેમને દર વર્ષે લાખોમાં નફો આપે છે. આંબળાનું વેચાણ થોડા વધારે હોય તો જમાલપુર, અમદાવાદ માર્કેટમાં વેચાણ, બાકી રિટેલમાં અમે વેચીએ છીએ. રિટેલમાં અમારી અમદાવાદ સોસાયટીઓમાં બધે આપીએ છીએ, 50 રૂપિયા કિલોથી આપીએ છીએ. અને એ સારા આંબળા હોય એટલે વર્ષ બધા આપણી જોડે ગ્રાહકો બંધાયેલા રહે છે. આમળાની ખેતી વિશે તમે શું કહેશો? બસ, આંબળાની ખેતી એકદમ પરફેક્ટ છે અને વગર ખર્ચો એમાં મિનિમમ જ ખર્ચો થાય છે. ખાલી વીણાવાની ને એ બધી મજૂરી થાય જ, બાકી બીજો કોઈ ખર્ચો એમાં થતો નથી. એટલે ઉનાળામાં પાણી એમાં આપવું પડતું નથી. એટલે એકંદરે આંબળાની ખેતી એકદમ સારી છે. પ્રગતિશીલ ખેડૂત કૃપેશભાઈ પંડ્યા દર વર્ષે આ આમળાનું વેચાણ રિટેલ તેમજ જથ્થાબંધ બંને રીતે કરે છે. આમળાનું વેચાણ તેઓ અમદાવાદની સોસાયટીઓમાં રિટેલ અને જમાલપુર માર્કેટમાં જથ્થાબંધ રીતે કરે છે. આ ઉપરાંત ખેડૂત અલગ અલગ બાગાયત વાવેતર કરીને તેમાંથી પણ નફો મેળવી રહ્યા છે. દેશી આમળા અને ગોરસ આંબલીનું પણ તેઓએ શેઢાપાડાની જગ્યાએ વાવેતર કર્યું છે, જેના કારણે દર વર્ષે ખેડૂતને તેમાંથી વધારાની આવક મળી રહ્યો છે. ખેડૂતને દર વર્ષે માત્ર 60 થી 70 આમળાના વાવેતરમાંથી ઉત્પાદન 2 થી 3 લાખનું મળી રહે છે. આ ઉપરાંત અન્ય ખેતીની સરખામણીએ આમળાની ખેતી તેમને વધારે નફાકારક લાગે છે.